નમસ્કાર ખેડૂત ભાઈઓ, આપણે ગાય આધારિત પ્રાકૃતિક ઘઉંનું વાવેતર કર્યું હતું. આજે 20-25 દિવસ થયા છે. આપણે ગાયની છાશ છે ને 500-700 ગ્રામ જેવી લીધી છે. તેની અંદર આપણે 5-6 દિવસની છાશ છે ને આપણે 500-600 ગ્રામ પંપની અંદર નાખીએ છીએ. તેની અંદર તાંબાના ટુકડા પણ નાખેલા હતા અને ઘઉંની અંદર આપણે છાશનો સ્પ્રે કરવાનો છે, જેથી કરીને આપણે ગ્રોથ ને વિકાસ સારો થાય એના માટે. પંપ આપણે ભરી નાખ્યો છે પાણીઓ, ને હવે આપણે ઘઉંની અંદર જઈ રહ્યા છીએ. 4-5 દિવસની દેશી ગાયની છાશ હતી ને તેની અંદર આપણે તાંબાના ટુકડા નાખ્યા હતા અને થોડો ગોળ નાખ્યો હતો ને આપણે સ્પ્રે કરી રહ્યા છે. જો આવા ઘઉં છે. બીજું પાણી આપ્યું હતું ને આજે 20 દિવસ થયા છે. આપણે ઘઉંનો સ્પ્રે કરી નાખીએ, છાશનો સ્પ્રે કરી નાખીએ, જેથી કરીને આપણે વિકાસ સારો થાય અને પીલાશ ના પડે એના માટે. જય જવાન, જય કિસાન.